આ કાર્યક્રમના પ્રાયોજક છે પારુલ યુનિવર્સિટી, યહાં પોસિબલ હૈ, અને સહપ્રાયોજક એસ મોતીરામ, સુરત, સ્વાદ સંબંધ બનાવે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી અને આપની સાથે હું છું તોરલ. ચૂંટણી યાત્રા, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વિશેષ રજૂઆત TV13 દ્વારા જે તમારા સુધી પહોંચાડવામાં આવે છે તે TV13 ગુજરાતીની ચૂંટણી યાત્રા આવી પહોંચી છે વાપી. મારી પાછળ આપ જોઈ રહ્યા છો દમણગંગા નદી. દમણગંગા નદીના કાંઠે વસેલું આ વાપી ઔદ્યોગિક નગરી તરીકે દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂક્યું છે. પરંતુ અત્યારે હાલ વાપી જે છે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના રંગે રંગાઈ ગયું છે, કારણ કે વાપી પહેલી વખત મહાનગરપાલિકાની ચૂંટણી આ વખતે યોજાવાની છે અને તે ચૂંટણીને લઈને રાજકીય પક્ષોની કેવી તૈયારીઓ છે, સાથે સાથે જનતાનો શું મત છે, તે આજના કાર્યક્રમમાં આપણે જાણવાનો પ્રયાસ કરીશું. ઔદ્યોગિક નગરી વાપીમાં જ્યારે ચૂંટણી યાત્રા TV13ની આવી પહોંચી છે ત્યારે મહિલાઓનો શું મત છે, અહીંના મતદારોનો શું મત છે તે જાણવું પણ એટલું જ અનિવાર્ય બની જાય છે, કારણ કે વાપીની જનતાના મનમાં આખરે સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીને લઈને શું ચાલી રહ્યું છે તેને લઈને આજે ખાસ આપણે વાત કરી રહ્યા છે. અને આજની આ જે ચર્ચા છે તે હવે વાપીની એક ખૂબ સુંદર સોસાયટીમાં આવી પહોંચી છે અને ત્યાંના જે સ્થાનિકો છે તે આપણી જોડે ઉપસ્થિત છે અને તેમની સાથે જ આપણે વાત કરવાના છીએ. સૌથી પહેલાં તો સર, હું આપને પૂછવા માંગીશ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, નગરપાલિકામાંથી હવે મહાનગરપાલિકા આપનું વાપી જ્યારે બનવા જઈ રહ્યું છે ત્યારે કેવી આશા અપેક્ષાઓ છે? વાપીનો શું કહેવું, કોઈ પણ પ્રોગ્રામ યોગ્ય નથી નગરપાલિકાનો કે મહાનગરપાલિકાનો. દરેક વસ્તુમાં અછત છે. સાફ સફાઈમાં, સ્ટ્રીટ લાઇટમાં, પાણીના સપ્લાયમાં, રોડ રસ્તા લાઇટમાં. આજે તમારા બ્રિજનો જ તમે દાખલો લો, આજે 4 વર્ષ થયા, હજુ કોઈ વસ્તુ એના માટે કોઈ કેર કરનાર પબ્લિક કે કોઈ પણ નથી. કોઈ ગવર્મેન્ટ માણસો પણ કેર લેતા નથી. આ કેટલો પ્રોબ્લેમ થાય છે બેન, બરાબર છે? જે ધ્યાન રાખી વાપીને યોગ્ય રીતે ન્યાય મળે એ પણ કરવાની જરૂર છે. દેખાઈ રહ્યું છે અત્યારે આ સોસાયટીમાં એન્ટર થયા પછી મને સૌથી પહેલો સવાલ એ થયો તો મનમાં કે અહીંયા તો કોઈ પ્રકારની સમસ્યાઓ કદાચ હશે જ નહીં, પરંતુ શરૂઆત જે વાતની થઈ રહી છે એમાં એવું છે કે પ્રાથમિક સુવિધાઓ હજી સુધી એટલી નથી થઈ શકી. પાણીનો એટલો બધો પ્રોબ્લેમ છે કે પાણી 20-25 દિવસથી અમે બિસ્લરીનું પાણી વાપરીએ છીએ. અમારા સોસાયટીમાં પાણી જ બરાબર નથી આવતું. ચેક કરાવ્યું તો એમ પાણીમાં જમ્પ્સ ઘણા છે, એટલે અને અમને પોતાને જ પ્રોબ્લેમ થયો કે પેટમાં દુખવાનું બાળકોને, એટલે અમે લોકો બહારથી જ પાણી લાવીએ છીએ. અહીંયા બિલ્ડિંગનું સોસાયટીનું પાણી પણ વાપરતા નથી. શું લાગે છે, અહીંયા આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, વધુ ઉદ્યોગો છે, એના કારણે પાણીની આ સમસ્યા છે અને તંત્ર તેને સોલ્વ કરવામાં એટલું બધું નથી પાવરધૂ ઉતર્યું, એવું લાગી રહ્યું છે આપને? હા, એવી જ વાત છે. અમારે અહીંયા આટલી મોટી સોસાયટી છે પણ પાણીની બહુ પ્રોબ્લેમ છે અને GIDCના નળ પણ 1-2-3 આપેલા, પણ આટલી મોટી સોસાયટીમાં પાણીનું પૂરું થતું નથી ને આ એનું પણ બોરનું પાણી પણ નથી નીકળતું છે, એટલે પાણીની તો પુષ્કળ તકલીફ છે. એટલા ટેન્કર આવતા છે, ક્યારના ટેન્કર ચાલુ થઈ ગયેલા છે. એટલે પાણીના સાથે સાથે મેં એમ કહેવા માગું છું કે આ તમે ચૂંટણીના માટે આવ્યા છો તો બધાથી મોટી વસ્તુ એ છે કે જે પણ બોડી જે અમારી મહાનગરપાલિકા થઈ ગયેલી છે વાપી, પણ જે બોડી આવવાની છે એના આ નથી છે કે કોઈ પણ એનાથી આવે, ભલે BJP હોય કે કોંગ્રેસ હોય, એનાથી મતલબ નથી. અમે અમારું કામ જોઈએ છે. અમે શાના માટે વોટ આપતા છે કે અમે તમારે કેમ ચૂંટતા છે કે તમે અમારું કામ સોલ્વ કરો. અમે તમારા પર ભરોસો કરતા છે કે તમે આ અમારા વાપીમાં છે ને કેટલા 4 વર્ષ પહેલાં બ્રિજ તૂટી ગયેલો છે. બધાથી મોટી પ્રોબ્લેમ બ્રિજની. હવે આ વખતની ચૂંટણી છે, તમને રાઈટ છે તમારા પ્રતિનિધિ ચૂંટવાનો, તો કયા કયા મુદ્દાઓ જોશો તમે? અમે પહેલાં એ જ જોશું કે અમારી જે બહુ બેઝિક ફેસિલિટીઝ અમે માંગી રહ્યા છે, જેમ કે અમને સારા રોડ જોઈએ છે, અમને બેઝિક જે પીવાનું પાણી કે એવું ચોખ્ખું જોઈએ છે. આમાં અમે કંઈ જ એક્સ્ટ્રા નથી માંગતા. આટલો બધો ટેક્સ પે કર્યા પછી અમે આટલું તો એક્સપેક્ટ કરી જ શકીએ. એટલે હવે અમને એવું જ જોઈએ છે જે માણસ અહીંયા આવીને કામ કરે એવા માણસ જોઈએ છે અમને. બસ અમે એટલું જ એક્સપેક્ટ કરીએ છીએ. તમને એવું લાગે છે કે જે પ્રતિનિધિઓને તમે અત્યારે ચૂંટ્યા હતા એ પ્રતિનિધિઓ એ કામ નથી કરી શક્યા, ફરી એક વખત તમને તક મળી રહી છે? પાણીની સમસ્યા છે, તમે કહ્યું કે રોડ રસ્તાની સમસ્યા છે, આટલું મોટું વાપી જ્યાં કેટલી બધી ઇન્ડસ્ટ્રીઝ છે, તો વધારે વિકસિત હોવું જોઈએ, એના બદલે એ દિશામાં હજી કામ નથી થયા?
હા નથી થયા, કારણ કે વાપીમાં એક સારા કોર્પોરેટની એવી કોઈ એવી જરૂર છે કે કામ સારું કોઈની લાગવાગ વગર કરાવી શકે. બાકી અહીંયા તો બધા સ્ટે લઈને ઊભા રહી જાય છે તો રોડના કામ કશા પૂરા થતા નથી, ખાડા ખડિયા એમને જ હોય છે. એટલે કોઈ વાપી મહાનગરપાલિકા બની રહ્યું છે તો એવો સારો કોર્પોરેટ મૂકો, દમણ જેવું કાંઈ જે સારું બન્યું એવું, તો વાપીને પણ એવું સારું બનાવી શકે એમ. એટલે એવો કોર્પોરેટ મૂકો કે કોઈની કંઈ સુને જ નહીં અને વાપી સારું બનાવી આપે. રોડ રસ્તા બધા બ્રિજનું કામ ઝડપથી પૂરું કરાવે. બધી જગ્યાએ જ્યાં રોડ નડતર રૂપ છે, કોઈ નાના નાના મકાન છે, કંઈક ખૂણા ખાચા છે, એ બધા કાપકૂપ કરીને રોડ સારા બનાવે. બસ એ અપેક્ષા અમારી. આ આખી આ જે એલિટ સોસાયટી છે, અમે જ્યારે અહીંયા એન્ટર થયા તો અમને સૌથી પહેલાં એ જ વિચાર આવ્યો કે આટલી સુંદર સોસાયટી છે ને આ સુંદર સોસાયટીમાં પણ જો પાણીની સમસ્યા હોય, તમારે બિસ્લેરી મંગાવીને તમારું કામ ચલાવવું પડતું હોય, તો જે નાના નાના એરિયા હશે, વિસ્તારો હશે, ત્યાં તો કામ પહોંચ્યા જ નહીં હોય વિકાસના. હા, કાં પહોંચવાના જ્યારે બી હોય તો અહીંયા ખોદકામ ચાલુ જ રહે. બિચારા વર્કર લોકોને તો એટલી પ્રોબ્લેમ પડે છે ને, જ્યારે બધા એ પાઇપલાઇન માટે ખોદે તો એ લોકોની તો પાઇપ જ કપાઈ જાય, પાઇપલાઇન જ કપાઈ જાય. અમે આટલી બધી મોટી સોસાયટીમાં આવેલા છે તો આમ પહેલાં એમ હેપ્પી હતા કે નહીં ત્યાં બધી સુવિધા મળશે. ત્યાં આવ્યા તો પાણીની પ્રોબ્લેમ, એ પ્રોબ્લેમ, ત્યાં બ્રિજ નથી, બ્રિજનું કામ નથી થતું. ઝંડા ચોક પર પેલું અંડરબ્રિજનું કામ હતું તે બી અધૂરો છે. ઈસ્ટથી વેસ્ટમાં, વેસ્ટમાંથી ઈસ્ટમાં જવું બહુ અમને તકલીફ પડે છે. મેજોરિટી રેસિડેન્શિયલ એરિયા અહીંયા છે અને વર્કિંગ પ્લેસ બધાની ત્યાં છે, તો એ બહુ મેજર પ્રોબ્લેમ છે. જેન્ટ્સના માટે, કિડ્સના માટે સ્કૂલ્સ ત્યાં છે, તો એટલું બધું એ લોકોને ટ્રાવેલિંગના ઇસ્યુ છે. એટલે એ બધા બહુ મેજર પ્રોબ્લેમ છે અહીંયાના રહેવાવાળા માટે. જ્યારે આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની આંટી ખાસ કરીને વાત કરતા હોઈએ છીએ તો રસ્તા કેવા બન્યા, પાણીની સુવિધા છે કે નહીં, લાઇટ બરાબર આવે છે કે નહીં, જે બેઝિક જરૂરિયાતો છે એ પૂરી કરવાની જવાબદારી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે જે પ્રતિનિધિઓને ચૂંટીએ છીએ એ લોકોની હોય છે. થઈ શકે છે ખરું? ખરેખર થયું છે ખરું એવું કોઈ કામ? હા, થયું છે, નથી થયું એવું બી નથી, પણ એક જ વસ્તુ છે કે ચૂંટાયેલા જે વ્યક્તિઓ છે એ પૂરેપૂરું જો વાપીની જનતા પર ધ્યાન આપે કે એ લોકોની શું રિક્વાયરમેન્ટ છે એ જો પૂરી કરવાની જો એ લોકો જિમ્મેદારી ચૂંટાયા પછી જો જિમ્મેદારી લે તો વાપી માટે બહુ સારું છે અમારા. ખરેખર, કારણ કે 4 વર્ષથી જે બ્રિજ તૂટેલો છે કોઈને ખબર જ નથી પડતી કે કેટલી. એક રસ્તો ચાલુ કરે ને 4 રસ્તા બંધ કરે છે વાપીમાં. તો શું કરવાનું વાપીવાળાએ? ઈસ્ટથી વેસ્ટમાં જવા માટે જે અમારા પ્રોબ્લેમ છે, અમે તો એમ જ કહીએ છીએ કે વાપીની જનતામાં એકતા જ નથી. જો આપણામાં એકતા હોય તો રેલવેના પાટા પર બેસી જાઓ ને 4 વાપીના એના પર બેસી જાઓ ને તમે બોમ્બેવાળા જે કરે છે એ રીતે વિરોધ કરે છે, આપણે બી વિરોધ કરો. કેમ તમને એવું લાગે છે કે જો વિરોધ ના કરો, જો અવાજ ના ઉઠાવો તો પછી પ્રતિનિધિઓ સાંભળતા જ નથી સાંભળતા નથી. તો જ 4 વર્ષથી તૂટેલો બ્રિજ આજે કોઈને દેખાતું જ નથી. ઇલેક્શન પતી જાય, રિઝલ્ટ આવી જાય, બોડી બની જાય, પછી કોઈ દેખાય છે ખરા? તમારા ત્યાં શું સ્થિતિ? ઇલેક્શન પછી ફ્રેન્કલી તો થોડાક પ્રતિનિધિઓ એટલીસ્ટ હમણાં મ્યુનિસિપલ કોર્પોરેશન હમણાં બન્યું છે એટલે આ એક્સપિરિયન્સ અમે બિફોર હેન્ડ તો નહીં કહી શકીએ. પણ નગરપાલિકા જ્યારે હતી ત્યારે ત્યારે થોડા ઘણા લોકલ પ્રતિનિધિઓ અમે જ્યારે પર્સનલી જે અપ્રોચેબલ હતા તે દેખાતા, પણ જે મોસ્ટ ઓફ હતા એ નહીં દેખાય. તો એ એક ઇસ્યુ હોય છે ને જ્યારે અમે એન્વેસેજ કરીએ છીએ કે જ્યારે આ મહાનગરપાલિકા બની જશે ત્યારે વેધર કોઈ બી દેખાશે. મહાનગરપાલિકા બની જશે એટલે નેતાઓ દેખાશે એવું લાગે છે તમને? ખરેખર વિશ્વાસ આવે છે ખરો? કારણ કે ज्यादातर ऐसा होता है कि वो लोग गायब हो जाते हैं. एक्चुअली जब इलेक्शन का टाइम आता है तभी सब दिखाई देते हैं, बाकी टाइम तो कुछ भी नहीं. बारिश के मेंढक के जैसे हो गए सारे. बिल्कुल वैसा ही. 4 साल से आज ब्रिज टूटा, कितना सब सफर कर रहे हैं, मतलब वो सोच भी नहीं सकते कि बारिश के टाइम में तो 2 घंटे जहाँ लगना चाहिए वहाँ 5 घंटे लग जाते हैं. इस तरह से पूरा बहुत ही ज़्यादा खराब काम हो रखा है. तो वो सब सोचना, ऐसा नहीं है कि कुछ भी नहीं हुआ है विकास. जैसे दमन का ये बहुत अच्छा काम हुआ है. पहले चला साइड में कभी हमको स्वीपर लोग दिखते भी नहीं थे, वो सफाई होने लगी है. कुछ हुआ है मगर बहुत कुछ की रिक्वायरमेंट है जो कि नहीं हो रहा है. મારો સવાલ એ હતો કે જ્યારે તમે વાપીમાં એન્ટર થાઓ, તમે
વલસાડ છોડો અને વાપી તરફ જેવા આગળ આવો અને વાપીમાં તમે ઉતરો એટલે તમને એક ટિપિકલ પ્રકારની સ્મેલ આવે જે સ્વાસ્થ્ય માટે બહુ જ ખરાબ છે. આપણા બાળકો આ જે હવામાં हाँ सबसे ज़्यादा प्रॉब्लम होती है. तो તમને એવું લાગે છે કે એ દિશામાં હજી કોઈ કામ જ નથી થયા? નદી જે અહીંયા છે દમણગંગા નદીથી ઓળખાય છે, પરંતુ એ ગંદી કેટલી છે, કેટલી પ્રદૂષિત છે, એ દિશામાં કોઈ કામ નથી થયા. મારો જન્મ અહીંયા વાપીમાં જ થયો છે અને મારા મેરેજ પણ અહીંયા વાપીમાં જ થયા છે. હું નાની હતી ત્યારથી હું જોઉં છું કે પોલ્યુશનનું જે પણ છે એ વસ્તુ કન્ટિન્યુ હજુ ચાલે જ છે અને એમાં કોઈ જ સુધારો તો નથી લાગતો. અમે સવારના અહીંયા બિલ્ડિંગ પર ટેરેસ પર યોગા કરીએ છીએ તો ડેઈલી અમે જોઈએ છીએ કે સાંજના ટાઈમે કયો નજારો દેખાય છે અને સવારના ટાઈમે કયો નજારો દેખાય છે. એ બધું પોલ્યુશનના લીધે સવારના ટાઈમે બધું ઢંકાયેલું હોય છે અને તમે સાંજે જ્યારે તમે જાઓ ત્યારે તમને બધી વસ્તુ સિનરી ક્લિયરલી દેખાય છે. એટલે એના પરથી તમે સમજી શકો છો કે કેટલું પોલ્યુશન હોઈ શકે છે અને હજુ પણ છે જ. એમાં તો જરા પણ કોઈ ચેન્જીસ છે જ નહીં. આ જ વસ્તુ સેમ બ્રિજનું પણ છે. બ્રિજના માટે તો સાચું કહું અમે બધા કહેશું ને તો પણ ઓછું છે. અમે એ વસ્તુના લીધે બધી જ પબ્લિક બહુ જ હેરાન થઈ છે. કહે છે તેમ મારી ફ્રેન્ડ તો એનો તમે ડાયલોગ સાંભળશો તો તમે કહેશો કે સાચી વાત છે. હવે કહીએ ને કે ભાઈ વાપીથી દુબઈ સુધી પહોંચી જવાય 2-3 કલાકમાં, પણ વાપી ચલાથી જીઆઈડીસી લાઈક મારા હસબન્ડ સવારના 8-9 વાગે બી નીકળે તો મિનિમમ 2-3 hours થઈ જાય. અને ઇવન હવે જેમ એક નવું ચાલુ કર્યું ગરનાળું, પણ એની બદલે સામે ફાટક બંધ કરી નાખ્યું તો પાછું સેમ પ્રોબ્લેમ કે ભાઈ ગરનાળામાં એનાથી બી ડબલ વેઇટિંગ ત્યાં બી એટલી છે. નવું બન્યું છે, મોટું છે, નો ડાઉટ બહુ મસ્ત બન્યું છે, બટ ફ્રેન્કલી સ્પીકિંગ ત્યાં બી એટલી જ લાઈન હોય છે. ઓલ ધ ટાઈમ 2 રાખવા જ પડે છે કોપ્સને ત્યાં કે ભાઈ તમે એને ટ્રાફિક ક્લિયર કરવા માટે ને એની માટે ટ્રાફિક પોલીસને. એટલે એ ખબર જ નથી પડતી કે શું કરે છે અત્યારે જે ગવર્મેન્ટ કોઈ બી છે જે એમ કહે છે કે મહાનગરપાલિકા બની ગયું છે, બટ શું ચેન્જીસ છે? તમે ગરનાળા બનાવીને ખોલી નાખો છો, પણ તમે એટલીસ્ટ વિચારો કે કેવી રીતના ક્લિયર કરો છો. મહાનગરપાલિકાનું આ પહેલું ઇલેક્શન છે અને હવે જે રીતે એનું રિઝલ્ટ આવશે, મનપા બની જશે એટલે સ્વાભાવિક થોડાક એના બજેટ વધી જશે. બની શકે, આપણે આશા રાખીએ કે એની કામગીરી થશે. શું સપના છે, શું લાગે છે હવે મહાનગરપાલિકા પહેલી વખતની આ ચૂંટણી પછી ખરેખર વાપીનો કાયાપલટ થશે ખરું? એ જ બધાને વિચાર આવે છે કે કાયા પલટ થશે કે નહીં થશે એ શંકા છે. શ્યોર નથી તમે? શ્યોર નથી કેમ કે ક્યાંય સિગ્નલ નથી. સિગ્નલ બી જરૂરી છે. છોકરાઓને ઉડાવી નાખે એ જોતા નથી સ્કૂટરવાળા, કારવાળા કે છોકરાઓ ક્રોસ કરે છે, એટલે એ બી જરૂરી છે વાપીમાં. રોડ સેફટીમાં સિગ્નલ્સ છે, સ્પીડ બ્રેકર્સ જગા જગા જ્યાં સોસાયટીઓ આવે છે એ છે, પ્લસ હવે જે બધા ગાય, બળદો, કૂતરાઓ રસ્તામાં રખડતા પશુઓનો જે ત્રાસ, તમે કમ્પ્લેન કરો તો એના કમ્પ્લેન્ટ્સ પર એક્શન નથી થતા. સૌથી મોટો પ્રશ્ન અહીંયા આવ્યા પછી આજની આ જે ચર્ચા થઈ એમાં એ આવી રહ્યો છે કે બ્રિજનું કામ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે પરંતુ તેને પૂરું કરવામાં નથી આવ્યું. સુરક્ષાના પ્રશ્નો છે, લાઇટના પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે. સૌથી મોટો પ્રશ્ન કે એક એટલી સુંદર અને એલિટ ક્લાસ રહે છે એવી આ સોસાયટી છે અને તેમાં પીવાના પાણીના પ્રશ્નો છે. તો વિચાર કરો કે આ મહાનગરપાલિકા બની ગઈ છે અને હવે શું રાતોરાત પરિવર્તન આવી જશે? અને જો પરિવર્તન લાવવાની કટિબદ્ધતા હશે તો રાજકીય પક્ષોએ ખૂબ લાંબા કામ કરવા પડશે, ખૂબ ઊંડાણથી કામ કરવા પડશે. એ પણ એટલું જ સાચું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ જે રીતે હવે સંભળાઈ રહ્યા છે અને ચૂંટણી ખૂબ જ નજીક છે. વાપી પહેલી વખત મહાનગરપાલિકા તરીકે ચૂંટણી જ્યારે અહીંયા યોજાવાની છે ત્યારે ખાસ કરીને મહાનગરપાલિકા ઘોષિત કરતાની સાથે જ આસપાસના 11 જેટલા ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે ને તેવા જ નવા સમાવિષ્ટ કરાયેલા એક ગામમાં નામદા ચંડોરમાં અમે આવીને ઉપસ્થિત છે ને અહીંયા કેટલાક લોકો અમારી સાથે જોડાયા છે. તેમની સાથે વાત કરવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તેઓ શું માને છે, સાથે સાથે તેઓને શું સમસ્યા લાગી રહી છે અને શું અપેક્ષાઓ રાજકીય પક્ષો પાસે તેઓ રાખી રહ્યા છે. શરૂઆત હું તમારાથી કરવા માંગુ છું. મહાનગરપાલિકામાં હવે તમારું ગામ પણ આવી ગયું. મહાનગરપાલિકાની સૌથી પહેલી આ ચૂંટણી છે. રાજકીય પક્ષો પાસે અપેક્ષા શું છે? રાજકીય પક્ષો પાસે અમારી અપેક્ષા, અમારું પહેલાં તો પંચાયત જ અમારી સારી હતી. મહાનગરપાલિકા અમારું ખંજર ભોઈકું અમારા પીઠમાં અને અમે એવું માનતા હતા કે રાત્રે તો ચોપડા લઈ જાય, રાતના 12 વાગે આવીને ચોપડા લઈ ગયા અને મહાનગરપાલિકા બનાવી. આનો શું અર્થ? કોઈ સંવિધાન, બીજું કંઈ, કોઈ કાયદાનું પાલન એવું કંઈ જ નથી કર્યું.
મહાનગરપાલિકા જે બનાવી દીધી છે, તમને એવું લાગે છે કે આ મહાનગરપાલિકામાં જે સમાવેશ કરવામાં આવ્યો એ જરૂર નહોતી? નહોતી જરૂર. અમારા પંચાયતમાં વ્યવસ્થિત કામો થતા હતા, મહાનગરપાલિકાની જરૂર નહોતી. અમે નગરપાલિકાથી જ ત્રાસી ગયેલા. એ લોકોએ અહીંયા ઓપન ડમ્પિંગ સાઇટ બનાવી છે ગામમાં. એનો સાંજે 4 વાગ્યા પછી તો બહુ જ વાસ આવે છે. અહીંયા રહેવાનું મુશ્કેલ થાય છે. રખડતા ઢોરોનો ત્રાસ છે જે વાપી મહાનગરપાલિકાથી આવે છે. એટલે અમારે જરૂર નહોતી એવું લાગી રહ્યું છે, પરંતુ હવે તો મહાનગરપાલિકામાં સમાવેશ થઈ ગયો છે. નગરપાલિકાના જ્યાં સુધી નગરપાલિકા હતી ત્યાં સુધી કેવા કામ થયા? શું તમને સમસ્યા લાગી રહી હતી? તમને શું લાગે છે કે હજી કેવા કામ થવા જોઈએ અહીંયા? પહેલી વસ્તુ તો મૂળભૂત એ કે વાપી નગરપાલિકા છે અત્યારે હતી એમને પોતાને સુવિધા નહીં આપી એ લોકોના વિસ્તારને. તો અમારા 11 ગામ જે લીધા એ લોકોને કઈ સુવિધા આપવાના? એ લોકો કોઈ સુવિધાના નામે ઝીરો, કોઈ સુવિધા આપતા નથી. અને એ લોકોએ જબરજસ્તી ગામ લીધા અને મહાનગરપાલિકા બનાવી. તે છતાં પણ આજે વસ્તીના હિસાબે મહાનગરપાલિકા બનતી જ નથી. હવે એ આજે મતદાર જો વાપી નગરપાલિકાના હતા 1,10,000 હતા, તો આજે 1,13,000 છે. હવે 3,000નો ડિફરન્સ. મહાનગરપાલિકા બનતી નથી અને સુવિધા કંઈ આપતા નથી એ લોકો. સુવિધાઓ શું ઈચ્છી રહ્યા છો? શું તમને એવું લાગે છે કે તમારા જે નવા જે બધા તમામ ગામોને સમાવેશ કરવામાં આવ્યા છે, સમસ્યાઓ શું સૌથી વધારે છે અને ઈચ્છા શું છે? હવે અમારે જે ગામો છે, ગામોની અંદર ઘણી બધી સુવિધા અમને પંચાયતના મારફત મળી રહી છે અને મળતી હતી. પણ આજે 11 ગામોને જોડ્યા પછી મહાનગરપાલિકા બતાવે છે કે અમે ઘણી બધી સુવિધા પૂરી પાડીએ. એમાં એમણે જબરદસ્તી ઘન કચરો નાખી રહ્યા છે. ઘન કચરાની દુર્ગંધ કંઈક કિલોમીટર સુધી ફેલાય છે અને ગામડાની અંદર જે લગ્ન પ્રસંગ ઉજવાય છે ત્યાં એવી પરિસ્થિતિ સર્જાય છે કે ત્યાં લોકો જમવાનું હોય તો કેવી પરિસ્થિતિમાં જમવું પડે અને લગ્નના લોકોને કેવી હાલત થઈ એ ત્યાંના લોકો જ જાણે છે. અને રોડ રસ્તાની વાતો કરો તો રોડ રસ્તાની જ્યારે હું પોતે પણ એ રોડ માટે અરજી કરી હતી તો મારી પર એની કાર્યવાહી થઈ કે ભાઈ અરજી શાના માટે કરી. એટલે રોડ માટે પણ આ રોડ જે અત્યારે બન્યો છે અગાઉનો રોડ પણ હજુ બાકી છે બનાવવાનો. એટલે ઘણી બધી સુવિધા અને પાણીની બી વાત લ્યો તો પાણી જ્યાં નવીનગરી વિસ્તારો છે ત્યાં હજુ સુધી પાણી પહોંચતું નથી. પીવાનું પાણી મળી રહ્યું નથી. અત્યારે નામધાની અંદર પણ એક એવું છે ફળિયું કે આમલ ફળિયા જે અંદર એક આવે છે જ્યાં આઝાદી પછીથી પણ ત્યાં કોઈ રસ્તો બન્યો નથી. હાલની પરિસ્થિતિમાં છે અને પીવાનું પાણી પણ મળતું નથી. જે રીતે પાણીની સમસ્યા તમે જણાવી રહ્યા છો, અહીંયા સૌથી વધારે જે પ્રશ્ન એક બીજો પણ સામે આવ્યો છે, જે શહેરી વિસ્તારમાં પણ અમે જોયો અને ગ્રામ્ય વિસ્તારમાં પણ જોયો કે સૌથી વધારે દુર્ગંધ આ વિસ્તારોમાં આવે છે અને તેને કારણે સ્વાભાવિક રોગચાળો ફાટી નીકળે, સ્વાભાવિક તેને લઈને સમસ્યાઓ સર્જાય. પાણી ચોખ્ખું મળતું નથી, આ સમસ્યા પણ અમે વાપીમાં બહુ જોઈ છે. તમારા ત્યાં શું છે સ્થિતિ? અમારે ત્યાં જે આગળ વાતો થઈ છે તે પ્રમાણે જે આ ડમ્પિંગ સાઇટ છે એના લીધે એટલી બધી દુર્ગંધ, એની સાથે જે હવામાં જંતુઓ ફેલાય છે એના લીધે કેટલા રોગો, ચામડીના રોગો છે, પેટના દર્દો છે, નાના બાળકોને કેટલા બધા રોગો છે અને આ કેન્સર જેવા રોગ તો હવે ફળીએ કંઈ તો તમને આશ્ચર્ય થાય. કદાચ એનો આંકડો કાઢીએ તો બહુ ભયંકર પરિસ્થિતિ છે. એટલે આ જે પરિસ્થિતિ છે ડમ્પિંગ સાઇટની એનાથી તમે બહુ ત્રાસી ગયા છે. જ્યારે પંચાયત હતી ત્યારથી આ કચરો નાખે છે, હવે તો આ લોકો સ્વતંત્ર નાખશે એટલે અમારી શું પરિસ્થિતિ થશે એ તો ઉપરવાળો જાણે. એટલે પરિસ્થિતિ બહુ ગંભીર છે. પાણીની પણ સમસ્યા એટલી જ મોટી છે. ક્યાં દૂર દૂર સુધી પાણી લેવા જાય છે, કાટવાળું પાણી પીવું પડે છે. જે સશક્ત છે તે પાણી લાવીને પીએ છે, પણ જેની પરિસ્થિતિ નથી, 10,000 પગારમાં કંપનીમાં કામ કરવા જાય છે, બાળકને ભણાવશે, ખાવાનું લાવશે ઘરમાં કે પાણી લાવશે. એટલે સમસ્યા તો બહુ મોટી છે. નગરપાલિકા જ્યારે તમે તમારા નેતાઓને ચૂંટ્યા અને પછી એ લોકોએ કામ કર્યા, એ લોકો આવતા હતા, તમને તમારી સમસ્યા વિશે પૂછતા હતા, એને લઈને શું કહેવું છે તમારું? નેતાઓને જેને ચૂંટ્યા એ આવ્યા જ નથી ગામમાં ચૂંટાઈ ગયા પછી. એટલે સમસ્યા દેખાતા નથી, એટલે સમસ્યા પૂછવાની વાત જ નથી. અરે અમે જ્યારે જણાવીએ તો પણ જવાબ સરખા આપતા નથી. અને નુકસાન થયું નથી. અમારા બોરમાં પણ લાલ પાણી નીકળે છે. એટલે આખા ગામમાં લોકો પાણીના બાટલા લાવીને પીવે છે. એ પરિસ્થિતિ છે. ઘરે ઘરે ચોખ્ખું પીવાનું પાણી બિલકુલ મળી નથી રહ્યું, એ સૌથી મોટી સમસ્યા છે. અને લાલ પાણી આવે છે એવું પણ અહીંના સ્થાનિકો જણાવી રહ્યા છે. બીજી શું સમસ્યા લાગે છે? સમસ્યા મેનમાં તો મેડમ એવું છે કે અમે 3 વર્ષથી હું પાણી માટે કમ્પ્લેન કરું છું. કલેક્ટર ઓફિસ સુધી ગયો. કલેક્ટર સાહેબે રિસ્ટર્ન ઓર્ડર આપી દીધો છે કે આ
પંચાયતના 5, 6 ને 7 વોર્ડ, 8 વોર્ડમાં, 4 વોર્ડમાં પાણી તાત્કાલિક આપો. ભાઈઓ વર્મા સાહેબે ડાયરેક્ટ કલાકનો ઓર્ડર આપણે લેખિતમાં આવેલો, મને બી આપેલો. આજ લગીને કોઈ સોલ્યુશન થયું નહીં મળે. પાણી આવતું નહીં મળે. આવે તો કેટલું 15-20 મિનિટ અને સબમાં પાણી નહીં મળે. પાણી આગળથી આવતું નહીં એવો જવાબ આપે. તમારે હવે ફરી એક વખત મતદાન કરવાનું છે. તમારે તમારા નેતાઓને જાતે પસંદ કરવાના છે. તમને શું લાગે છે કેવા નેતાઓની પસંદગી કરવી છે, અને ખાસ કરીને જે નેતાઓની પસંદગી કરશો એમાં કયા મુદ્દા એવા હશે કે જે તમે જોશો? અને અમારે નેતા એવા જોઈએ છે જે સામે એનો સચોટ જવાબ આપી શકે, એના સચોટ એના જે ખરેખર ખોટું થઈ રહ્યું હોય તો પાર્ટી લેવલે પણ એનો વિરોધ કરી શકે. હાલની પરિસ્થિતિમાં જે પાર્ટી છે એમના નેતા જે ચૂંટાઈને આવ્યા છે એવો નેતા પોતાના પાર્ટી સામે વિરોધ પણ ખોટું હોય તો કરી શકતા નથી. એટલે અમને નેતા તટસ્થ અને ઈમાનદાર નેતા જોઈએ છે જે દરેક સમસ્યાને ઉકેલવા માટે તત્પર રહી અને સામે લડે અને એને જવાબ માટે તત્પર રહી અને લોકોના ભવિષ્યને, આવનાર ભવિષ્યને ઉજળું બનાવે એવા નેતા અમને જોઈએ છે. ત્યારે હાલ અમે TV13ની ટીમ જે જગ્યાએ આવીને ઊભી છે તે જે આસપાસના ગામ છે ત્યાં ખાસ કરીને ખેતી થાય છે અને તમને અહીંયા પ્રકૃતિ પણ જોવા મળશે. અહીંના જે સ્થાનિકો છે તેમને ડર સતાવી રહ્યો છે કે બની શકે છે કે મહાનગરપાલિકામાં હવે આ સમાવેશ થઈ ગયું છે, ચૂંટણી થશે, રિઝલ્ટ આવી જશે, એના પછી અહીંયા બધું જ કોન્ક્રીટ થઈ જવાનું છે. ડર છે તમને એવો? હા, ચોક્કસ. જળચર, ભૂચર ને ખેચર બધા જીવજંતુ નાશ પામશે. મહાનગર સિમેન્ટ કોન્ક્રીટના જંગલ ઊભા થશે, દુનિયાભરની ગરમી ફેલાશે. અમે એક જમાનામાં 10 વર્ષ પછી પહેલાં અમે વગર પંખાએ સૂતા. આજે એટલા બધા સિમેન્ટ કોન્ક્રીટના જંગલ છે કે અમારે બે પંખો ને એસી લગાવવું પડે છે. અને એ પરિસ્થિતિ ચાલુ રહેશે તો કાં જશે આ ગરમી? કોરોના જેવા કાળમાં લોકો અમારી ત્યાં આવ્યા છે, ગામડાઓ શોધે છે. પ્લેગમાં ગામડા શોધ્યા છે, મંદી આવી તો ગામડા શોધ્યા છે. તો ગામડાનો જે નાશ કરે છે મહાનગરપાલિકા એ અમને ગમતું નથી. અમને પંચાયત જોઈએ છે. રાજકીય પક્ષો છે, તંત્ર છે, સતત એવું કહી રહ્યું છે કે વિકાસ કરવાનો છે, દેશને તમારે આગળ લઈ જવાનો છે, રાજ્યને આગળ લઈ જવાનું છે, એટલા માટે વિકાસ કરવા માટે આ બધું જરૂરી છે. તમને એવું લાગે છે કે વિકાસની જે વ્યાખ્યા છે એને બદલવી જોઈએ કે રોડ રસ્તા જ્યાં જરૂર નથી ત્યાં મોટા ન કરો, જ્યાં પ્રકૃતિ છે ત્યાં પ્રકૃતિ રાખો, એવો વિકાસ થવો જોઈએ એવું માનો છો? ના, રોડ રસ્તા જ્યાં જરૂર છે ત્યાં સમજો એક એક્ઝામ્પલ લઈએ, વાપી સ્ટેશનનું એક એક્ઝામ્પલ લઈએ તો અમારી ત્યાં સાયકલ જવાની રસ્તો નથી. મોટરસાયકલ તો છોડો, સાયકલવાળા ફાફા મારે છે, ગાડીવાળા છોડો. એટલી પરિસ્થિતિ ત્યાં ખરાબ છે. અને અમારી ત્યાં પોળા જ કરીને ફરવા જોઈએ છે એ લોકોને. તે કેમ ચાલે? નહીં ચાલવું જોઈએ. વેરા વધી જશે મહાનગરપાલિકા આવી છે તો. અને પાણી આવતું નથી બરાબર. બરમાં બી ખરાબ પાણી આવે છે. ડમ્પિંગ સાઇટ અમારા ગામમાંથી બીજે કશે લાખે. અમને વાસબો મારે છે, નાના બાળકોને તકલીફ થાય છે, માખી આવે છે, મચ્છર પેદા થાય છે અને અમારે રોગચાળો વધી રહ્યો છે, એના કારણે સમસ્યા વધી રહી છે. તમને શું લાગે છે? ઢોર ઢાંખરોનો ત્રાસ બહુ વધી ગયો છે. એના લીધે ખેતીવાડી કંઈ જ થતી નથી. જે હોય તે બધું જ ખાઈ જાય છે. એના લીધે કંઈ જ એગ્રીકલ્ચર પ્રોડક્ટ થતી નથી. એટલે ખેતી પર નપતા જે લોકો છે એ લોકોને પણ આ સમસ્યા આવી રહી છે એવું તમને લાગી રહ્યું છે? અને ખાસ કરીને જ્યારે અહીંયા અમે આવ્યા છીએ તો તમારા ખેતરમાં પણ અમે નજર કરી, કેરી પડી ગઈ છે, બગડી ગઈ છે, કુદરત રૂઠી છે, એની સામે તો કશું થઈ શકતું નથી. પરંતુ જે આ માનવ સર્જિત પ્રદૂષણ છે એના કારણે કેટલું નુકસાન છે? માનવ સર્જિત એના લીધે પણ ઘણું બધું નુકસાન થાય છે. કંઈ જ પગલાં લેવાતા નથી. ગમે એટલું નુકસાન થાય, અમે ગમે એટલી ફરિયાદ કરીએ પણ કોઈ સાંભળવાવાળું નથી. અત્યારે આ પવન આવ્યો, વરસાદ આવ્યો કે ગમે તે થયું, ઝાડ પડી ગયા, એની ફરિયાદ અમે કરીએ, કોઈ ફરક તો નથી અહીંયા જોવા કે કેટલું નુકસાન થયું છે. એટલે અમારે જાતે જ જમવું પડે છે. સરકારી શાળાઓ છે અહીંયા? સરકારી શાળાઓની કેવી છે સુવિધા? સરકારી શાળાઓમાં તો પહેલાં કરતાં થોડી સુધરેલી છે. હા, છતાં લોકોને થોડું ખાનગી શાળાનો ક્રેઝ છે એટલે સંખ્યા બહુ ઓછી થાય છે. પણ ધીમે ધીમે પાછો પવન વળી ગયો છે એવી વાત સાંભળવા મળી છે. એટલે ચલો સરકારે કંઈક સારું કર્યું છે એવું તો? થોડું ઘણું કર્યું છે, વધારે નહીં, થોડું ઘણું જ કર્યું છે. પણ શરૂઆત થઈ ગઈ એવું તો કહી શકીએ ને? એવું કદાચ હા, ચોક્કસ નથી. તો તમે કયા મુદ્દાઓને ધ્યાને રાખીને તમારા પ્રતિનિધિને પસંદ કરશો? અમને
જે માણસ જે શું કહેવાય આપણે માનવતાની દ્રષ્ટિએ જે સુવિધા મળવી જોઈએ માણસને, તે પહેલી સુવિધા અમને પ્રાપ્ત થાય એવો ઉમેદવાર અમને જોઈએ છે. અને એ ઉમેદવાર અમને પ્રોમિસ કરે તો અમે એને મત આપશું. રાજકીય પક્ષો એવા ઉમેદવારોને ટિકિટ આપે છે? આપે છે, પછી દબાઈ જાય છે. ઉપરથી એટલું બધું દબાણ આવે કે અમે કહીએ તે જ બોલવાનું, બાકી આંગળી ઊંચી કરવાની. એટલે તમારા પ્રશ્નો રજૂ નથી કરતા? અમારા પ્રશ્નો રજૂ નથી થયા, કરવા દેતા પણ નથી. છેલ્લે હું તમને એક સવાલ એ પૂછવા માંગીશ કે રોડ રસ્તાની સુવિધા તમે કહી રહ્યા છો નથી, પાણી નથી મળી રહ્યું, પ્રદૂષણની સમસ્યા છે, ડમ્પિંગ સાઇટ ખૂબ નજીક છે. શું તમે માંગ કરી રહ્યા છો? જ્યારે તમારા પ્રતિનિધિઓ તમારી પાસે વોટ લેવા માટે આવશે ત્યારે તમે એમની પાસે શું મૂકશો, રજૂ શું કરશો? પહેલાં તો અમને અમારા જે પ્રતિનિધિ હશે અમને એક પ્રતિનિધિ એક વ્યવસ્થિત જોઈએ, જે સત્યના માર્ગ પર ચાલી શકે, લોકોની જે સમસ્યા છે એ સમસ્યાને વાચા આપી શકે, દરેક સમસ્યાને એમનું સમસ્યા સમજે અને એમનો નિકાલ માટે તત્પર રહે. વાપી મહાનગરપાલિકા તરીકેની આ પહેલી ચૂંટણી છે અને આ પહેલી ચૂંટણીમાં જનતાનો જે મત છે, જનતાની જે આશા અપેક્ષા છે તેને લઈને આપણે વાત કરી રહ્યા હતા. નવા જે 11 ગામ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે, 11 ગામના જે લોકો છે તે લોકો શું કહી રહ્યા છે, આખરે શું રાજકીય પક્ષો પાસે તેમની અપેક્ષા છે તે જાણવાનો આજની આ ચૂંટણી યાત્રામાં અમે પ્રયાસ કર્યો હતો. પરંતુ ફરીને એટલું જ કહેવું છે કે રાજકીય પક્ષોએ ખૂબ કામ કરવા પડશે. જનતાના મનમાં અવિશ્વાસ આવતો જઈ રહ્યો છે, વિશ્વાસ ફરી એક વખત સંપાદિત કરવા માટે ખૂબ પ્રયાસો કરવા પડશે. ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આવેલું વાપી વિકાસ પહોંચ્યો તો છે, પરંતુ હજી પણ જનતા જે છે તે વિકાસ ઝંખી રહી છે. આજના આ કાર્યક્રમમાં અમે અનેક લોકો સાથે વાત કરી અને અત્યારની અને અહીંની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેને લઈને જે તૈયારીઓ રાજકીય પક્ષોની છે અને જનતાનો મત છે તે જાણવાનો પ્રયાસ કર્યો. તેમાં અનેક બાબતો સામે આવી છે. વિકાસ હજુ પણ ઝંખી રહ્યું છે વાપી. આવતીકાલે વધુ એક મહત્વપૂર્ણ બેઠક સાથે આવી જ ચર્ચા લઈને ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.